હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે મગ પુલાવ બનાવીશું. તેના માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. 2 નંગ ઝીણી સમારેલી ડુંગળી, 2 નંગ ઝીણા સમારેલા ટમેટાં અને 1 કપ મેં આપણે મગ લીધેલા છે. આને મેં મીઠું નાખી અને 2 વિસલ લઈ લીધી છે. આને તમે તપેલામાં પણ બાફી શકો છો. 1 કલાક પહેલાં પલાળી અને તપેલામાં બાફી શકો છો. ઓવરકુક નથી કરવાના, આપણે છૂટા રહીએ તે રીતે બનાવવાના છે મગને. ત્યારબાદ 2 કપ બાસમતી ચોખાને મેં મીઠું નાખી અને ઘી નાખીને ઉસાવી લીધેલા છે. આદુ, મરચાં અને લસણને વાટી લીધેલા છે. કશ્મીરી મરચું, સ્વાદ અનુસાર મીઠું, બિરયાનીનો ગરમ મસાલો, 1 ટીસ્પૂન હળદર, ધાણા જીરું અને શેકેલા જીરાનો પાવડર, 3 મોટા ચમચા જેટલું તેલ ગરમ મૂકી દીધું છે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. આમાં તમે કોઈ પણ ગરમ મસાલો એડ કરી શકો છો, પણ ટેસ્ટ એકદમ સરસ આવે છે. બિરયાની ગરમ મસાલાનો, પાઉંભાજી ગરમ મસાલો પણ એડ કરી શકો છો. તો તેલ ગરમ થઈ ગયું છે. સૌપ્રથમ ડુંગળી એડ કરીશું. ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન કરવાની છે. ડુંગળી આપણી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. ત્યારબાદ આદુ, મરચાં અને લસણ વાટેલા છે તે એડ કરીશું. ત્યારબાદ ટમેટાં, 1 ટીસ્પૂન હળદર, ધાણા જીરું 2 ચમચી, શેકેલા જીરાનો પાવડર અને બિરયાની ગરમ મસાલો. મીઠું આપણે ચોખાને બાફતી વખતે મેં મીઠું એડ કરેલું છે, તો આપણે આમાં મસાલાના ભાગનું જ મીઠું એડ કરવાનું છે. તો 2 મિનિટ આપણે પાકવા દઈશું. ત્યારબાદ કશ્મીરી મરચું. આ પુલાવ તમે ડાયરેક્ટ કુકરમાં પણ બનાવી શકો છો. મગ કાચા અને ભાત કાચા એડ કરી અને 2 વિસલ તમે લઈને પણ પુલાવ બનાવી શકો છો. આ રીતે ટેસ્ટ એકદમ સરસ આવે છે. તેલ છૂટું પડે ત્યાં સુધી મસાલાને પાકવા દઈશું. તો આપણો મસાલો પાકી ગયો છે. તેમાં રાઈસ એડ કરીશું. આ રીતે તમારે ઉનાળામાં રાત્રે એકદમ હલકું ફૂલકું ખાવું હોય તો તમે આ રીતે પુલાવ બનાવી અને ખાઈ શકો છો, કારણ કે મગ પણ હેલ્થ માટે ખૂબ જ ફાયદો કરે છે. પુલાવને તમે રાતે ખાવાની ખૂબ જ મજા આવે છે. દહીં સાથે આને તમે લઈ શકો છો. દહીં, ડુંગળી, ટમેટાનું રાયતું કરીને પણ આને સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે, કારણ કે ઉનાળામાં આપણે એકદમ હેવી ખોરાક ન લેતા હોય અને એકદમ હલકો ફૂલકો ખોરાક લેવો હોય તો તમે આ રાઈસ પણ ખાઈ શકો છો, કારણ કે મગ પાચનમાં આસાનીથી પાચન કરી શકે છે. મગ એકદમ સરસ આ રીતે છૂટા તૈયાર થાય છે રાઈસ.
લાસ્ટમાં આપણે કોથમરી એડ કરીશું. ખટાશ ખાતા હો તો તમે લીંબુ પણ એડ કરી શકો છો. લીંબુ અને કેપ્સિકમ બંને વસ્તુ તમે આમાં એડ કરી શકો છો. તો 2 મિનિટ આને પાકવા દઈશું. આપણે ટેસ્ટ કરી લેવાનું છે. મીઠાશમાં મોરું લાગે તો તમે મીઠું એડ કરી શકો છો. તો આપણા રાઈસ તૈયાર થઈ ગયા છે. તો આને સર્વ કરીશું. તો ચાલો મિત્રો, તૈયાર છે ગરમા ગરમ મગનો પુલાવ. તેને મેં દહીંના રાયતા સાથે સર્વ કરેલું છે. તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો. મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયો.